તો ડભોઈથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ડભોઈના કૃષ્ણ સિનેમાને ફાયર સેફટીને લઈને સીલ કરાયો। ડભોઈના કૃષ્ણ સિનેમાને ફાયર સેફટીને લઈને કરાયું સીલ, ત્યારે ફાયર સેફટીની ક્ષતિઓને પગલે સીલ કરી દેવામાં આવ્યું। જ્યાં કૃષ્ણ સિનેમા 4 માર્ચ ઉપરાંત સમયથી છે બંધ હાલતમાં, ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ મોડે કાર્યવાહી કરાઈ। જ્યાં ફાયર સેફટી ન રખાતા જે મિલકત માલિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ડભોઈનું જે કૃષ્ણ સિનેમા છે તેને જે ફાયર સેફટીને લઈને સીલ કરાયું છે, ત્યારે ઉલ્લેખનીય છે કે ફાયર સેફટીની જે ક્ષતિઓ જણાઈ, કે જ્યાં ફાયર સેફટી છે તેની ક્ષતિઓ જણાતા જે કાર્યવાહી કરવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા, અને કૃષ્ણ સિનેમાને જે સીલ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે કૃષ્ણ સિનેમા 4 માર્ચ ઉપરાંત સમયથી બંધ હાલતમાં છે, જ્યાં રાજકોટ અગ્નિકાંડ થયો અને ત્યારબાદ મોડે પણ જે તંત્ર જાગ્યું અને કાર્યવાહી કરવામાં આવી, ત્યારે ફાયર સેફટી ન રાખતા જે મિલકત ધારકો છે, મિલકત માલિકો છે, તેઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે।